Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 19 શ્લોક નંબર 19. શ્લોક નંબર 19 છે સુઘોષોધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વિદારયત નભશ્ચ પૃથ્વીં ચૈવ તુમુલોભ્યનુનાદયન. આ શ્લોકનો અર્થ છે સુઘોષો અવાજ સાંભળીને ધાર્તરાષ્ટ્રાણાન એટલે ધૃતરાષ્ટ્રના પુત્રોને હૃદયાની હૃદયમાં વિદાનયત એમનું હૃદય વિરદી ઉઠ્યું. પછી છે નભશ્ચ આકાશ અને પૃથ્વી પણ તુમુલો આ ગર્જનાથી આકાશભેદી આ ગર્જનાથી તુમુલો વ્યનુનાદયન આ લોકો ભયથી ધ્રુજી ઉઠ્યા છે. હવે પાંડવો તરફથી જેટલા શંખનાદ થયા છે એ શંખના અવાજ સાંભળીને ધૃતરાષ્ટ્રના પુત્રો એના અવાજથી એમના હૃદય ધ્રુજી ઉઠ્યા છે. આવ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે મહારાજ, પાંડવો તરફથી જે શંખો વગાડવામાં આવ્યા છે એ સાંભળીને કૌરવો તમારા પુત્રોના હૃદય દ્રવી ઉઠ્યા છે. આકાશ અને પૃથ્વીને ગર્જના કરવાવાળા આકાશભેદી ગર્જના કરવાવાળા શંખોનો અવાજ સાંભળીને. આ શ્લોકનો અર્થ આટલો થાય છે. એટલે આ શ્લોક આપણને શું કહે છે કે આપણે જોયું કે જ્યારે કૌરવોએ શંખ વગાડ્યો તો એની અસર પાંડવોના માનસિક સ્થિતિ ઉપર થઈ હોય એવું ક્યાંય આપણને ઉલ્લેખ છે નહીં. પરંતુ આ શ્લોકમાં સ્પેસિફિકલી કહેવામાં આવ્યું છે કે કૌરવોના હૃદય કે એની સેનાના હૃદય દ્રવી ઉઠ્યા છે, ધ્રુજી ગયા છે, અંદરથી ભયથી ડરી ગયા છે. એટલે પાંડવોની સાથે કોણ હતા? કૃષ્ણ હતા. એમને 100% વિશ્વાસ હતો કે અમે સુરક્ષિત છીએ. એટલે પાંડવોને કોના ઉપર વિશ્વાસ હતો? ભગવાન ઉપર વિશ્વાસ હતો. જ્યારે કૌરવોએ કોનો સહારો લીધો હતો? એના બળનો સહારો લીધો હતો. બરાબર છે. એટલે એમને અંદરથી ખબર જ હતી કે અમે ખોટા જ છીએ. જ્યારે આપણે પણ ખોટા હોઈએ ને તો આપણને ખ્યાલ જ હોય. એટલે એ અંદરથી ડરેલા હતા જ. એમને શેનો ડર હતો? એમને હારનો ડર હતો. એટલે એમના હૃદય હારના ડરથી ધ્રુજી ઉઠ્યા છે કે અમે હારી જશું તો. અને જ્યારે આમના ભગવાનનો સહારો લીધો હતો એટલે હંમેશા ધર્મનો સહારો લીધો હતો એટલે હંમેશા જીત ધર્મ અને સત્યની થાય. એના કારણે એમને એમના મન ઉપર એટલી અસર થઈ ન હતી. જ્યારે પણ આપણે અધર્મ આચરીએ ને ત્યારે આપણને સાતમા પડદે આપણું મન તો ના જ પાડતું હોય છે કંઈ પણ કરવાની. પરંતુ આ વસ્તુ એ જ છે કે અધર્મ વ્યક્તિને અંદરથી ભય તો હોય જ છે હારવાનું. બરાબર ને? એટલે આ શ્લોક આપણને આ કહે છે. હવે આજે હું તમને બીજી એક અનંત વિજય જે યુધિષ્ઠિર રાજાનો શંખ હતો એની વાત કહું છું. હવે આ અનંત વિજયનો અર્થ જ શું થાય છે કે અનંત એટલે ઇન્ફિનિટ, કે ક્યારે એની હાર થાય જ નહીં, હંમેશા એ જીત જ રહે. આ એમના શંખનું નામ આ હતું. અને આપણને ખ્યાલ છે યુધિષ્ઠિર જે સૌથી મોટા પાંડવ પુત્રોમાંના પુત્ર છે એ ધર્મ સ્વરૂપ હતા, સત્ય અને ધર્મના સ્વરૂપ હતા. એમને હંમેશા સત્ય અને ધર્મનો જ સાથ આપેલો છે. એટલે અનંત વિજય શંખ જ્યારે ફૂંકવામાં આવ્યો ને ત્યારે કૌરવો ધ્રુજી ગયા હતા. કારણ કે આ એક યુદ્ધની શરૂઆત તો હતી જ, પરંતુ આ પ્રતીક એનું પણ છે કે ધર્મની હંમેશા અધર્મ સામે જીત થાય જ છે કોઈ પણ પરિસ્થિતિમાં, વહેલી થાય કે મોડી થાય.
એટલે હંમેશા ધર્મની જીત થાય જ છે. આ શ્લોક આપણને એ વસ્તુ એનું પ્રતીક સ્વરૂપ હતો. બરાબર છે. અને આ શંખ જેના પાસે હોય એની હંમેશા કાયમ કીર્તિ, સન્માન અને જીત રહે જ છે. આ શ્લોક એનું પ્રતીક છે. બરાબર છે. અત્યારે આ શંખ ટ્રાઇનલ શેલ તરીકે ઓળખવામાં આવે છે, જે અત્યારે હિન્દ મહાસાગરમાં જોવા મળે છે. તો આ હતું આજની સ્ટોરી. તમને કેવી લાગી તમે ચોક્કસ કહેજો. થેન્ક યુ.